तो अहींया ध્યાન આપો વિદ્યુતભાર q ની ચુંબકીય ક્ષેત્રમાં ગતિની આપણે વાત કરવાની છે। तो जो विद्युतभार q ની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, तो विद्युतभार q ની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કેવા પ્રકારની હોય એની આપણે વાત કરીએ તો જો અહીંયા ધ્યાન આપો લાસ્ટ ટાઈમ આપણે આવી વાત કરી કે ધારો કે આપણે ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય અને આ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ધારો કે q વિદ્યુતભાર દાખલ થાય v જેટલા વેગથી દાખલ થાય ધારો કે, તો જો v ની દિશા અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ છે બરાબર। ચુંબકીય ક્ષેત્ર એટલે કે b અને v એકબીજાને લંબ છે અને v વેગથી ધારો કે વિદ્યુતભાર q દાખલ થાય તો શું થશે બોલો? તો આ q વિદ્યુતભાર ઉપર ચુંબકીય ક્ષેત્રના લીધે આ q વિદ્યુતભાર પર કયું બળ લાગે? ચુંબકીય બળ લાગે। અને એ ચુંબકીય બળની તમને ખબર છે કે F બરાબર શું લખાય બોલો? તો q * v × p લખાય। એટલે ચુંબકીય બળનું મૂલ્ય જો લઈએ તો F બરાબર q v b લખાય। તો પછી આ ચુંબકીય બળની દિશા કઈ બાજુ છે? તો ચુંબકીય બળ હંમેશા માટે વેગને લંબરૂપે જ હોય, કારણ કે ચુંબકીય બળ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે અને વેગને લંબરૂપે છે। તો ચુંબકીય બળ હંમેશા વેગની લંબ દિશામાં આ દિશામાં લાગે। એટલે આ બાજુ જ્યારે બળ લાગે એટલે પછી ગતિ કરતો કરતો આમ જશે, ફરી પાછું ચુંબકીય બળ આ દિશામાં લાગે, ફરી પાછું ચુંબકીય બળ આ દિશામાં લાગે, તો પછી એનો ગતિપથ કેવો થઈ જશે? તો વર્તુળાકાર થઈ જાય। તો આટલું યાદ રાખવાનું, બળ હંમેશા વેગને લંબરૂપે લાગતું હોય તો તેનો ગતિપથ કેવો હોય? તો વર્તુળાકાર હોય। અને બળ એ વેગની દિશામાં હોય તેના બળ એ વેગની દિશામાં હોય તો એનો ગતિપથ કેવો હોય? તો સુરેખ હોય। આટલું યાદ રાખવાનું। તો બળ હંમેશા વેગની કઈ દિશામાં હોય બોલો? લંબ દિશામાં હોય। તો બળ એ વેગની લંબ દિશામાં હોય તો ગતિપથ કેવો મળે? તો વર્તુળાકાર મળે। અને બળ એ વેગને સમાંતર હોય અથવા એની દિશામાં હોય અથવા તો વિરુદ્ધ દિશામાં હોય તો એનો ગતિપથ કેવો હોય? તો સુરેખ હોય। તો અહીંયા ધ્યાન આપો, q વિદ્યુતભાર ધરાવતો કણ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે અને q વિદ્યુતભાર ધરાવતો કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય ત્યારે તેનો ગતિપથ કેવો મળશે? તો વર્તુળાકાર મળે। તો પછી q વિદ્યુતભારની ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કેવી હોય? તો વર્તુળાકાર હોય। જ્યારે q વિદ્યુતભારની ગતિ જો વર્તુળાકાર હોય તો તેને લગતી આપણે ભૌતિક રાશિનો અભ્યાસ કરવો પડે, તેના ગતિપથની આપણે ત્રિજ્યા શોધવી પડે, એના વેગમાનની વાત કરવાની છે, તેની આવૃત્તિ વર્તુળમય ગતિ કરે તો તેની આવૃત્તિની વાત કરીશું, પરિભ્રમણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળની વાત કરવાની છે। તો આવી બધી ભૌતિક રાશિઓનો આપણે અભ્યાસ કરવો પડે। તો અહીંયા ધ્યાન આપો, તો આપણે ધારી લઈએ, ધારો કે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો v છે। કણનો વેગ કેટલો છે? તો v છે। કણનો વિદ્યુતભાર q છે। અને કણ ઉપર લાગતો ચુંબકીય બળ F છે। તો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે યાદ રાખજો, કેવી રીતે થિયરી લખીએ ખાસ આવડવું જોઈએ। તો જો ચુંબકીય ક્ષેત્ર આપણે b લઈ લીધું, કણનો વેગ આપણે કેટલો લીધો? v લીધો, કણનો વિદ્યુતભાર કેટલો લીધો? q લીધો, કણ ઉપર લાગતું ચુંબકીય બળ આપણે કેટલું લીધું? f લીધું। હવે એવો વિકલ્પ એક લઈ ધારો કે કણ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય, ચુંબકીય ક્ષેત્રમાં કણ v જેટલા વેગથી લંબરૂપે દાખલ થાય છે। તો પહેલો આપણે વિકલ્પ લઈએ, તો કણ ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી લંબરૂપે દાખલ થાય છે। હવે જો ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી લંબરૂપે દાખલ થાય તો એનો મતલબ એ છે કે ચુંબકીય બળ એ વેગને કેવું હોય? લંબરૂપે હોય। તો અહીંયા ચુંબકીય બળ F લંબ શું થશે? v થાય। તો ચુંબકીય બળ એ વેગને લંબરૂપે છે માટે q વિદ્યુતભારિત કણનો ગતિપથ કેવો બનશે? તો q વિદ્યુતભારિત
ગતિ પર વર્તુળાકાર બને છે। એની જો આકૃતિ દોરીએ તો આપણે આ રીતે દોરી શકીએ। ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે। અહીંયા ક્યુ વિદ્યુતભારિત કણ દાખલ થાય છે। v જેટલા વેગથી ગતિ કરે તો એનો ગતિપથ કેવો બનશે? વર્તુળાકાર બને। કારણ કે હંમેશા ચુંબકીય બળ એ હંમેશા વેગને લંબ રૂપે લાગે। એટલે વેગની દિશામાં છે તો ચુંબકીય બળ આ દિશામાં લાગે। જો વેગની દિશામાં હોય તો ચુંબકીય બળ આ દિશામાં લાગે। ચુંબકીય બળની દિશા એટલે પ્રવેગની દિશા વેગની દિશા પરસ્પર લંબ હોય। અને જો પ્રવેગની દિશા વેગની દિશા પરસ્પર લંબ હોય તો એનો ગતિપથ કેવો બનશે? તો આવો વર્તુળાકાર બને। તો અહીંયા વર્તુળાકાર ગતિપથ લઈ લઉં છું। તેનો ગતિપથ કેવો હશે? તો વર્તુળાકાર હશે। તો આવો ગતિપથ કેવો મળે? તો વર્તુળાકાર મળે। આ વર્તુળની ત્રિજ્યા આપણે આ લઈએ। આ વેગની દિશા, આ બળની દિશા। આ શું બનશે? વેગની દિશા, આ ચુંબકીય બળની દિશા। એટલે કે પ્રવેગની દિશા બળની દિશામાં હોય એટલે પ્રવેગની દિશા વેગની દિશા પરસ્પર લંબ મળે। તો કણ આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે। એટલે કે q વિદ્યુતભારિત કણ આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે। તો q વિદ્યુતભારિત કણ એ આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે। અને જ્યારે q વિદ્યુતભારિત કણ એ આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે જ્યારે પરિભ્રમણ કરે ત્યારે કણ પર લાગતું ચુંબકીય બળ બરાબર શું લખાય? કેન્દ્રગામી બળ। કારણ કે વર્તુળાકાર પથ હોય ત્યારે કયું બળ યાદ કરવાનું? તમારે કેન્દ્રગામી બળ યાદ કરવાનું। તો એ વખતે આપણે આવું લખી શકીએ q વિદ્યુતભારિત કણ પર લાગતું બળ એટલે કે ચુંબકીય બળ। તો એ વખતે આપણે શું લખીશું? ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ। શું લખીશું? ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ। અને ચુંબકીય બળ બરાબર જો કેન્દ્રગામી બળ લઈએ તો ચુંબકીય બળનું સૂત્ર તમને ખબર છે। ચુંબકીય બળ બરાબર શું લખાય? qvb। તો આટલું મહત્તમ ચુંબકીય બળ છે લંબ રૂપે છે એટલે qb sin θ। અને sin θ ની કિંમત એટલે sin 90 લખી દઈએ કારણ કે લંબ રૂપે છે એટલે sin 90 ની કિંમત એક થશે। કેન્દ્રગામી બળનું મૂલ્ય તમને ખબર છે mv²/r। તો qbb બરાબર શું લખીશું? mv²/r। તો જો અહીંયા એક v ઉડી જશે તો પછી આપણે આવું લખી શકીએ કે qb એક v અહીંયા ઉડાડી દઈએ તો mv/r। therefore r બરાબર શું લખીશું? mv/qb। તો એ વખતે વર્તુળાકાર માર્ગે જો q વિદ્યુતભારિત કણ ગતિ કરતો હોય એની ત્રિજ્યા કેટલી હોય? તો mv/qb જેટલી હોય છે। અને mv ની જગ્યાએ તમે વેગમાન p લખી શકો। એટલે આના બરાબર જો લખીએ તો p વેગમાનનો p/qb। તો ગતિપથની ત્રિજ્યા આટલી મળે। હવે ગતિપથની ત્રિજ્યા આટલી મળે એનો મતલબ એ છે કે જો q વિદ્યુતભારનું જો વેગમાન વધારવામાં આવે તો ગતિપથની ત્રિજ્યા પણ શું થશે? વધશે। તો q વિદ્યુતભારિત કણનું વેગમાન વધારતા ગતિપથની ત્રિજ્યા પણ વધે છે। પહેલા એક આપણો આટલો સ્વરૂપ તમે પહેલા લખી દો। હવે અહીંયા આપણો r બરાબર mv/qb છે ને તો આપણે ધોરણ 11 માં ભણી ચૂક્યા। ધોરણ 11 ની અંદર આપણે આવી વાત કરી હતી v બરાબર તો શું લખાય બોલો? પરંતુ v બરાબર તો r ઓમેગા લખાય કે v બરાબર શું લખીશું? r ઓમેગા। જ્યાં ઓમેગા એ કણનો કોણીય વેગ છે, v એ રેખીય વેગ છે અને r એ ગતિપથની ત્રિજ્યા છે। તો આમ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ આપણે ચાક ગતિમાં ભણી ચૂક્યા। તો v બરાબર શું લખાય? r ઓમેગા। તો હું હવે v ની જગ્યાએ જો r ઓમેગા મૂકી દઉં તો પછી હવે r લખાય કે r બરાબર તમને ખબર છે mv/qb। therefore r is equal to m v ની જગ્યાએ લખી દઈએ r omega/qb। અહીંયા r ઉડી જશે તો ઓમેગા બરાબર શું મળશે બોલો?
તો therefore ઓમેગા બરાબર qb upon m થાય। તો જો આ કોણીય વેગ એ કણના વેગમાન ઉપર આધાર રાખતો નથી, એટલે કે ગતિપથની ત્રિજ્યા પર કોણીય વેગ આધાર રાખે નહીં। ગતિપથની ત્રિજ્યા તમે વધારો કે ગતિપથની ત્રિજ્યા ઘટાડો, કોણીય વેગ એ તેના પર આધાર રાખતો નથી, અને ગતિપથની ત્રિજ્યા પર આધાર રાખતો નથી, એટલે કે વેગમાન ઉપર આધાર રાખતો નથી। તો અહીંયા કોણીય વેગ q વિદ્યુતભારિત કણનો કોણીય વેગ એ ગતિપથની ત્રિજ્યા પર આધાર રાખતો નથી। અને ગતિપથની ત્રિજ્યા પર આધાર રાખતો નથી માટે આપણે શું કહી શકીએ? વેગમાન ઉપર આધાર રાખતો નથી। તો આટલું યાદ રાખવાનું, જ્યારે q વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય ત્યારે તેનો કોણીય વેગ કેટલો થશે? qb upon m થશે। આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે, આના અનુલક્ષ ઓબ્જેક્ટિવ પૂછાશે। ગતિપથની ત્રિજ્યા r બરાબર mb upon qb થાય, તથા r બરાબર શું લખીશું? p upon qb થાય। આ ત્રણ સૂત્રો તમારે યાદ રાખવાના, આના અનુલક્ષ ઓબ્જેક્ટિવ પૂછાતા હોય છે। તો કોણીય વેગ એ વેગમાન પર આધાર રાખતો નથી। હવે કોણીય વેગની જગ્યાએ જો આપણે લખીએ ઓમેગા બરાબર, તમને ખબર છે કે ઓમેગા બરાબર શું લખાય? 2 પાઈ ન્યુ। શું લખાય? 2 પાઈ ન્યુ। તો અથવા તો 2 પાઈ f પણ તમે લખી શકો, ચાહે f એ આવૃત્તિ છે, અથવા f ને તમે ન્યુ વડે પણ દર્શાવી શકો કેમિસ્ટ્રી ભાષામાં, એટલે f લખો અથવા ન્યુ લખો। તો ઓમેગા ની જગ્યાએ જો આપણે 2 પાઈ ન્યુ મૂકી દઈએ તો પછી સૂત્ર આ બનશે। ઓમેગા ની જગ્યાએ કિંમત મૂકી દઈએ 2 પાઈ ન્યુ બરાબર qb upon m, તો પછી ન્યુ ની કિંમત કેટલી મળશે? qb upon 2 પાઈ। તો પછી જ્યારે q વિદ્યુતભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રના લંબરૂપે દાખલ થાય ત્યારે એ કેવી ગતિ કરે છે? તો વર્તુળમય ગતિ કરે છે। જ્યારે આપણે વર્તુળમય ગતિ કરતો હોય ત્યારે તેની આવૃત્તિ કેટલી હોય? તો qb upon 2 પાઈ m જેટલી હોય। તો આની આવૃત્તિ છે કેટલી? qb upon 2 પાઈ m જેટલી। બીજું તમને ખબર છે કે આવર્તકાળ, જો એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેવાય? આવર્તકાળ કહેવાય। તો આવર્તકાળ t બરાબર, તમને ખબર છે કે 1 upon શું લખીશું? ન્યુ। તો આ ન્યુ નો વ્યસ્ત અહીંયા મૂકી દઈએ તો આવર્તકાળ કેટલો થાય? બોલો 2 પાઈ m upon qb જેટલો થાય। તો આટલું યાદ રાખવાનું, જ્યારે q વિદ્યુતભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય ત્યારે તેનો ગતિપથ કેવો હોય? તો વર્તુળાકાર હોય છે। ગતિપથ વર્તુળાકાર હોય ત્યારે ગતિપથની ત્રિજ્યા આટલી હોય છે, તેનો કોણીય વેગ અથવા તો કોણીય આવૃત્તિ આટલી હોય છે, તેની આવૃત્તિનું મૂલ્ય આટલું હોય તથા તેના આવર્તનનું મૂલ્ય આટલું હોય છે। પહેલા તમે આટલા સુધી લખી દો। હવે અહીંયા જે નાખો q વિદ્યુતભારિત કણ, તો q વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર સાથે θ અવસ્થા કોણે દાખલ થાય? પહેલો વિકલ્પ કેવો હતો? લંબરૂપે દાખલ થતો હતો। હવે q વિદ્યુતભારિત કણ એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા અવસ્થા કોણે દાખલ થાય? θ અવસ્થા કોણે દાખલ થાય? θ અવસ્થા કોણે દાખલ થાય? તો જો સરળ લગાડ આપણે ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે લઈ લો, ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, તો જે પુસ્તકના પાનાના બંધનની તરફ લીધું હતું ને એમ અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર આવી રેખા તમને ખબર પડી માટે આપણે લઉં છું। આ ચુંબકીય ક્ષેત્ર B, હવે આ q વિદ્યુતભારિત કણ, આ વેગની દિશા B, અને આ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? θ અંશનો ખૂણો બનાવે। તો જો આ ચુંબકીય ક્ષેત્ર B છે, આ q વિદ્યુતભારિત કણ છે, જે ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? θ અંશનો ખૂણો બનાવે છે। અને જો ચુંબકીય ક્ષેત્ર સાથે θ અંશનો ખૂણો બનાવે તેનો ગતિપથ કેવો હોય એની આપણે ચર્ચા કરવાની। તો જો વેગના બે ઘટકો તમે વિચારી શકો, એક વેગનો આ v cos θ ઘટક થશે અને આ વેગનો કયો ઘટક થાય? તો v sin θ થાય।
આ જે v cos θ નું v1 વડે દર્શાવી દો, v sin θ ને v2 વડે દર્શાવી દો. ખબર પડી કે નહીં? તો જો ચુંબકીય ક્ષેત્ર સાથે θ અવસ્થા ખૂણે દાખલ થાય તો વેગના બે ઘટકો વિચારી શકાય, એક ક્ષેત્રને સમાંતર ઘટક અને બીજો ક્ષેત્રને લંબ ઘટક. ક્ષેત્રને લંબ ઘટકના લીધે કેવી ગતિ થશે? તો વર્તુળાકાર ગતિ થાય. ક્ષેત્રને સમાંતર ઘટકના લીધે કેવી ગતિ થાય? તો સુરેખ ગતિ થાય. તો અહીંયા બંને ગતિઓ જોવા મળશે. એક v cos θ ના લીધે સુરેખ ગતિ જોવા મળે અને v sin θ ના લીધે લંબ ગતિ જોવા મળે. આવી બંને પ્રકારની જો ગતિઓ હોય તો એનો ગતિપથ કેવો બનશે? હેલિકલ બને, સર્પિલાકાર બને. કેવો બને? સર્પિલાકાર. તો આ q વિદ્યુતભારિત કણ જે છે એ r ની ગતિ કરશે. આમ શું કરશે? રેખીય અંતરે કાપે અને વર્તુળની ગતિ એ કરે. કેવી ગતિ કરશે? રેખીય અંતર કાપશે, જોડે જોડે કેવી ગતિ કરશે? વર્તુળમય ગતિ કરશે. તો એ વખતે આ જે q વિદ્યુતભારિત કણનો ગતિપથ કેવો હશે? હેલિકલ કહેવાય. આને શું કહેવાય? હેલિકલ કહેવાય. સ્પ્રિંગ આકાર, એ સર્પિલ આકાર. આવો જે સર્પિલ આકાર જે છે તેને આપણે હેલિકલ આકાર કહીશું. તો એ વખતે q વિદ્યુતભારનો ગતિપથ હેલિકલ આકાર હોય. અહીંયા વિના બે ઘટકો વિચારી શકાય. એક v1 બરાબર v cos θ અને નંબર 2 v2 બરાબર v sin θ. v1 ની મદદથી v1 ના લીધે q વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં કેવી ગતિ કરે? સુરેખ ગતિ કરે. અને v2 ના લીધે q વિદ્યુતભારિત કણ કારણ કે v2 એ શું છે? ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે છે. એટલે v2 ના લીધે q વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળની ગતિ કરે. વર્તુળમય ગતિ કરે છે. માટે આવી બેવડી જ્યારે ગતિ હોય ને, સુરેખ ગતિ હોય, વર્તુળમય ગતિ હોય, એટલે ગતિપથ કેવો બનશે? હેલિકલ આકાર બને. કેવો બને? હેલિકલ આકાર બને. તો પહેલા તમે આટલો લખી દો. હવે જોઈએ તેને આપો. જ્યારે હેલિકલ આકારે આ એક વર્તુળ, આ બીજું વર્તુળ, તો આ બે વચ્ચેનું જે રેખીય અંતર જે છે ને, એ રેખીય અંતરને આપણે શું કહીશું? હેલિકલ પીચ કહીશું. શું કહીશું? હેલિકલ પીચ. પીચ કો એના આપણે p વડે દર્શાવીશું. આ બે ક્રમિક વર્તુળો છે ને એના વચ્ચેનું જે અંતર જે છે તેને હેલિકલ પીચ કહેવાય. આ જે રેખીય અંતર જે કાપે છે તેને શું કહેવાય? હેલિકલ પીચ કહેવાય. રેખીય અંતર માટે વેગ કેટલો લેવાનો? આટલો લેવાનો. અને એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ t કહેવાય. એટલે આવર્તકાળ જેટલા સમયગાળામાં કાપેલું અંતર, તો એને આપણે હેલિકલ પીચ કહીશું અથવા તો પીચ કહીશું. તો આવર્તકાળ જેટલા સમયગાળા કેટલા સમયગાળામાં? કારણ કે એક પરિભ્રમણ કરે એના માટેનો સમયગાળો કેટલો? આવર્તકાળ જેટલો. તો આવર્તકાળ જેટલા સમયગાળામાં કાપેલા સુરેખ અંતરને હેલિકલ પીચ કહે છે. શું કહેવાય? હેલિકલ પીચ કહે છે. તેને સંકેતમાં p વડે દર્શાવવામાં આવે છે. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. એના માટે તમારે કયો વેગ લેવો પડે? v cos θ એટલે v1 લેવો પડે. તો અંતર પેજ બરાબર વેગ ગુણ્યા સમય.
પેચનો p લઈએ વેગ કેટલો તો v1 કારણ કે x અક્ષની દિશાનો વેગ કેટલો લીધો v1 ની જગ્યાએ તમે v cos θ લખો તો ચાલે અને સમય કેટલો તો આવર્ત કાળ હજુ જો આગળ લખો તો v1 ની જગ્યાએ આપણે v cos θ મૂકી દઈએ અને આવર્ત કાળની કિંમત તમે જે શોધી ગઈ ને આગળ એ કિંમત તમે મૂકી દો કેટલી છે શોધી કાઢ મૂકી દો આવર્તની કિંમત તમે અહીંયા મૂકી દેજો કેટલી છે બોલો 2πm/qb જેટલી હતી ને એ કિંમત અહીંયા મૂકી દેવાની તો આ જે મળેલ આપણને એ શું મળે બોલો હેલિકલ પેચ થીટા આવી દીધા હોય તો થીટાની કિંમત તમારે અહીંયા મૂકી દેવાની m ની કિંમત મૂકી દો q ની v ની કિંમત મૂકી દો તો પેચ અંતર મળી જશે શું મળી જશે પેચ અંતર મળી જશે તો આમ જ્યારે q વિદ્યુતભારિત કરંટ ચુંબકીય ક્ષેત્રમાં થીટા અંશના ખૂણે જ્યારે દાખલ થાય ત્યારે તેનો ગતિપથ કેવો હશે બોલો આવો સર્પિલ આકાર હોય એટલે કે હેલિકલ આકાર હોય છે બરાબર v cos θ ને કેવું અંતર કાપે રેખીય અંતર કાપે અને v sin θ ને કેવું અંતર કાપે તો વર્તુળમય ગતિ કરે કેવી ગતિ કરે વર્તુળમય ગતિ કરે આવી વર્તુળમય ગતિ કરવા માટે એક પરિભ્રમણ દરમિયાન લાગતા સમયના આપણે આવર્તકાળ શું કરીશું t કરીશું તો p નું સૂત્ર આપણને આ રીતે મળે છે તો આટલું તમે ફટાફટ લખી દો